સીતારામ સીતારામ, જય ગૌ માતા, જય ગોપાલ. આજે આપણે સીતારામ સેવા શક્તિ ફાઉન્ડેશનની અંદર સિયાથી વિક્રમસિંહ રાજપૂત અને એમના ભાઈશ્રી આમ તો વૃંદાવન હોટલ ચલાવે છે. મારે વધારે ઘણા ટાઈમ પહેલાંથી મતલબ અહીંયા જોડાયેલા સેવક પણ છે અને સંપર્કોની અંદર છે કે અહીંયા અવારનવાર સેવાની અંદર ઘણીવાર પોતે આવતા જ હોય છે. થોડા ટાઈમ પહેલાં પણ મને ત્યાં એકવાર એમના વૃંદાવન હોટલે પણ બોલાવ્યા, હું ત્યાં પણ ગયો હતો. આજે પણ એમની કંઈક એવી ઈચ્છા થઈ ગઈ છે. આપણે અહીંયા એક ગૌશાળાનું દાનપાત્ર પણ એમને વૃંદાવન હોટલમાં રાખે છે. તો અવારનવાર જે એની અંદર સેવા થાય એવો આપવા આવતા જ હોય છે. આજે રક્ષાબંધનના પૂનમના શુભ અવસર પર આપણે સીતારામ સેવા શક્તિ ફાઉન્ડેશનમાં અહીંયા વધાર્યા અને વધારી આ બધા જ પ્રભુજીને આજ પ્રસાદ ગ્રહણ એમના તરફથી કરાવ્યો. બધા જ પ્રભુજીને પૂનમના દિવસે ખૂબ ખુશી આનંદથી પ્રસાદ ગ્રહણ કરાવવાથી એટલું જ નહીં, એની પાછળ જે પણ એમને ત્યાં દાનપાત્ર રાખે છે એમાં કંઈક ગૌ સેવાએ કેટલી છે ભગવાન? 15,600. 15,600 રૂપિયાની કંઈક ગૌ સેવા જે દાનપાત્રમાં આવેલા એ પણ કરેલી છે. અને આ બીજું આ શું છે? આ સંસ્થાની અંદર આપણે લખાવા છે 11,000. જી, આ સંસ્થા જે નવી બની એમાં જી આપણે નવી જે સીતારામ સેવા શક્તિ ફાઉન્ડેશનની સંસ્થાની જે શરૂઆત કરીએ છીએ બાંધકામની, એની અંદર પણ 11,000 રૂપિયાનું યોગદાન આજે આવેલું છે. આ એક એમનો ભાવ છે. જો કે પૈસા માટે કરીને તો આવે તો મારે વિડીયો બનાવવાનો નથી હોતો, પણ વિક્રમસિંહનો પોતાનો ભાવ પહેલેથી જ અહીંયા એવો જોડાયેલો છે કે અઠીલાની કૃપાથી અઠીલામાંથી એમનો બહુ મોટો વિશ્વાસ છે કે અવારનવાર જ્યારે આવતા હોય ત્યારે કંઈક ને કંઈક સેવા લઈને આવતા હોય છે. પરંતુ વૃંદાવન હોટલ ચલાવે છે, ત્યાં એક દાનપાત્ર રાખીને જો આટલી સેવા કરી શકતા હોય, બાંધકામ માટે કરીને આજે એક 11,000નું યોગદાન આપે અને છતાંય આખા પ્રભુજીને પ્રસાદ, આ કોઈ અમારા માટે નાની વસ્તુ નથી. હું તો આ વિડીયોના માધ્યમથી તમને બધાને પણ જ કહેવા માગું છું કે જેમ અહીંયા પ્રભુજી માટે સેવા અને ગૌ સેવા માટે તત્પર આગળ વિક્રમસિંહ રહે છે, એમને તમે પણ બધા જોડાયેલા રહો, તો જેના કારણે અમારે જે કાર્ય કરવું છે એ કાર્ય અમે સફળપૂર્વક કરી શકીએ. આજે તમે અહીંયા સંસ્થાની અંદર આવ્યા તો અમારા પ્રભુજીનું કાર્ય જોઈને તમને બધું કેવું લાગ્યું? સીતારામ બહુ સારું લાગ્યું મને. અને હું પહેલાથી જોડાયેલો છું અહીંયા. ત્યારે આ બધું નહોતું, ત્યારથી જ હું જોડાયેલો છું. અમે ભાઈબંધ સાથે આવેલા હતા, ત્યારથી જ હું અહીંયા જોડાયેલો છું. આજથી જ્યારે હું અહીંયા આવ્યો ત્યારે? હા, ત્યારે કમસે કમ 4 વર્ષ થઈ ગયા, 4-5 વર્ષ જેવું થઈ ગયું. ત્યારે હું અહીંયા આવેલો હતો. પછી હું અહીંયા લગાતાર આવું જ છું, સેવા બી કરું છું. ત્યારનું વાતાવરણ અને આજનું વાતાવરણ કેવું લાગે? હવે બહુ સારું લાગે. એમ સમયની હિસાબે બહુ પરિવર્તન લાવ્યું. એમ તમે સખત તમે મહેનત કરી. અને અઠીલા હનુમાનની બહુ કૃપા થઈ. બસ મારા ઉપર બી બહુ કૃપા થઈ. એમ બસ પ્રભુ. હું પહેલા નોકરી જ કરતો હતો. જી. પછી ધંધો બીજો બી પછી ચાલુ કર્યો. દાદાની કૃપાથી, દાદાની કૃપાથી, અઠીલાની કૃપા. તમારે અઠીલામાં પૂરો વિશ્વાસ છે? જી પ્રભુ, તમારો વિશ્વાસ અઠીલો 100% અમર રાખશે. જેને શ્રદ્ધા છે અઠીલા પર, તેને હું તો સ્વયં સદાય કહું છું કે અહીંયા સાક્ષાત મારો બાપ અઠીલો બેસેલો છે ને એની કૃપાથી બધું થાય છે. હા, આ જાગૃત છે. જેને એની માથે આસ્થા અને વિશ્વાસ છે એની નાવ 1000% તારશે સામે કિનારે પાર પણ ઉતારશે. સીતારામ સીતારામ, જય ગૌ માતા. તમે બી એક ટાઈમ બી મને આપેલો હતો કે 3 વર્ષની અંદર તમે જોજો તમારો કઈ. હા, તમે મેં ફોન કર્યો તો તમને જી ભગવાન કે તમે 3 વર્ષ ખાલી વાટ જુઓ તમે. જી હા, આજે એમણે વાત કરી એટલે મને યાદ આવ્યું રાઈટ વસ્તુ. એમણે ફોન કર્યો ત્યારે મેં તમને એમ કીધું હતું કે તમે ધંધાની નવી શરૂઆત કરો. મેં કીધું 1000 દિવસ ઘરનું ટિફિન ખાવું પડશે. કીધું ઘરનું ટિફિન ખાજો, પરંતુ ધંધો જે ચાલુ કરો એની અંદર 3 વર્ષ સુધી તમે પેલું બધું વિચારજો કે આજે મંદો છે, કામ છે. 3 વર્ષ સુધી તમે ધંધો કરશો તો પરફેક્ટ થઈ જશો. આ એક જોની કહેવત હતી કે 1000 દિવસ તો ભોગ દેવો પડે. આજે અમારે વિક્રમસિંહ સાર્થક બનાવીને આવ્યા છે અને એમને ભગવાનની કૃપાથી બહુ ધંધો પણ સારો છે. બહુ સારો છે, એમ બહુ કૃપાથી. જી, એનાથી પણ વિશેષ કૃપા બની રહેશે. જી ભગવાન. સીતારામ 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 સીતારામ. તમે બી આવું ગૌ સેવા કરતા રહો. સીતારામ સીતારામ સીતારામ.